મરજીવા સમજે એવલા મરજીવા સમજે ગુરુજીની શાન મારે જેત જેત હીરો હાથમાંથી જાય છે રે એવલા મરજીવા સમજે ગુરુની શાન મારે જેત હીરો હાથમાંથી જાય છે રે જેત જેત હીરો હાથમાંથી જાય છે રે प्रतापे शिवराम बोलिया रे गुरु शिवराम बोलिया हे गुरु प्रतापे शिवराम बोलिया रे गुरु शिवराम बोलिया हे मारा अंतर ना पड़दा खोलिया रे तेज तेज हीरो हाथ माथ जाय रामचंद्र भगवान की जय। हे प्रभु परम मनोहर ठाव श्री राम जय राम जय जय राम पावन पंचवट तेहि नाम श्री राम जय राम जय जय राम दंडक बन पुनीत प्रभु करहु श्री राम जय जय राम उग्र श्राप मुनिवर कर हरहु श्री राम जय जय राम हे प्रभु परम मनोहर ठाव श्री राम जय राम जय जय राम ભગવાને ઋષિવરને પૂછ્યું કે મારે હવે અહીંયા થોડોક ટાઈમ નિવાસ કરવો છે તો એવું કોઈ સ્થળ હોય બતાવો કે જ્યાં હું નિવાસ કરું મુનિવર કહે છે કે અહીંથી થોડેક દૂર દંડક વન છે એને ઋષિ મુનિઓનો શ્રાપ છે હે પ્રભુ એને ઉજાગર કરો હવે આ શ્રાપ દંડક વનમાં એટલે આપ્યો તો કે ઋષિ મુનિઓ તપસ્યા કરતા ને અને નિશિચરો રાક્ષસો એને ખૂબ ત્રાસ આપતા એટલે ઋષિ મુનિએ શ્રાપ આપ્યો કે આ દંડક વનમાં કોઈ પ્રવેશ કરશે તો આમાંથી આકાશમાંથી ધૂળ ને ડમરી ને રુધિર ને આવું બધું વરહવા મળશે સમજ્યા આવો શ્રાપ આપીને નીકળી ગયા તો હવે ભગવાન ધીમે 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 હાલતા હાલતા પધાર્યા છે ક્યાં દંડક વન બાજુ રસ્તામાં આવે ગીધરાજ જટાયુની મિત્રતા થઈ ભગવાન અને ગીધરાજ બે મિત્ર બન્યા અને ત્યાર પછી હવે ભગવાન પંચવટીમાં આવ્યા છે સુંદર મજાનો આશ્રમ બનાવ્યો છે પર્ણકુટી તૈયાર કરી છે પ્રભુ ત્યાં નિવાસ કરે છે જ્યારથી ભગવાન કે પંચવટીમાં આવ્યા છે ને ત્યારથી વૃક્ષો ખીલવા માંડ્યા ખૂબ ફળ ફૂલ આવવા લાગ્યા નદીઓ તળાવો બધા હરખાવા લાગ્યા આખી પ્રકૃતિ કે ખીલી ગઈ છે બાપા સમજ્યા અને દંડક વન શ્રાપ મુક્ત થઈ ગયું છે કે ખગમુગ પશુ પક્ષી આ બધાય પરસ્પર એકબીજાથી વેર છોડી દીધું અરે જેનું ભજન કરવાથી પશુ પક્ષી ગોસ્વામીજી કે વેર છોડી દે તો આ તો ભગવાન પધાર્યા છે સંતો ભજન કરે ને તો એના આશ્રમમાં પોઝિટિવ વિચારધારા હોય સમજ્યા ત્યાં વેર છે બધું મટી જાય તો સ્વયં પરમાત્મા છે બાપા હવે ગોસ્વામીજી અહીંથી એક સુંદર મજાનો પ્રસંગ શરૂ કરે છે કથા શરૂ કરે છે
આને શું કહેવાય બાપા? ભક્તિ યોગ કહે છે. એક બાર પ્રભુ સુખ આસીના, શ્રી રામ લક્ષ્મણ બચન કહે છલહીના. શ્રી રામ જય રામ જય જય રામ. લક્ષ્મણજી ભગવાનને પ્રશ્નો કરે છે અને ભગવાન પોતે એના જવાબ આપે. લક્ષ્મણજી કહે છે, મોહી સમજાય હું કહું સોઈ દેવા, સબ તજી કરો ચરણ રજ સેવા. કહું જ્ઞાન विराग और माया, कहूँ स्वभगति करहु जे हिदाया. हे प्रभु, ईश्वर जीव भेद प्रभु सकल कहो समुझाई, जाते हो चरण रति शोक मोह भ्रम जाय. શું કહે છે લક્ષ્મણજી? હે પ્રભુ, આપ ચરાચર જગતના સ્વામી છો. મને એવું જ્ઞાન આપો, એવું જ્ઞાન પ્રદાન કરો કે જેથી મારો શોક, મોહ ને ભ્રમનો કે નાશ થઈ જાય. બાપા, આને બધું જ્ઞાન હોય, આ તો હું કામ પૂછે ખબર છે? આ અને ભગવાન જે જવાબ આપવાના છે ને એમાં જગતનું કલ્યાણ હમાડેલું હોય. બાપા સમજ્યા? આમાંથી આપણને લાભ મળે. નકર તો શેષ નારાયણ કાયમ હારે રહેવા વાળા, એને જ્ઞાન ન હોય એવું વાત બને ક્યાંય બાપા? અને પાર્વતીજીને રામકથાની ખબર ન હોય એવી વાત બને? પણ એ તો આ કથા સત્સંગ ભગવાનને ખૂબ પ્રિય છે. શિવજીને, પાર્વતીને, યાજ્ઞવલ્કજીને, આવા સંતોને, લક્ષ્મણજીને એ બોલે ને તો આવું જ બોલે. કારણ કે બીજું બોલવાનું એને મજા ન હોય. સમજ્યા? વાતું કરે ને તો એવી વાતું કરે, બીજું ન બોલે. એ બાપા, જેનું મન રામમાં રમી ગયું, જેનું મન ઈશ્વરમાં રમી ગયું, એને બીજી વાત ભાવે નહીં. બાપા સમજ્યા? હે પ્રભુ, કે મને તમે સમજાવો, જ્ઞાન એટલે શું? વૈરાગ્ય એટલે શું? માયા કોને કહેવાય? ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ શું છે? એવી રીતે કે મને સમજાવો કે જેથી મારો શોક અને ભ્રમ ચોક્કસ મટી જાય. હવે આ જે ભગવાન બોલવાના છે ને, એ તમે પ્રેમથી સાંભળશો ને બાપા, તો તમને થોડું યાદ રહે ને, તો આનાથી મોહ આપણો જે સંસાર પ્રત્યે લગાવ છે, આ મૂકીને જવાનું એ વાત તો નક્કી છે બાપા. હારી ખરાએ જાય કે વહમું લગાડીને જાય, પણ જવાનું તો સહેજી વાત તો ફાઇનલ છે. કોઈને 50, કોઈને 60, કોઈને 80, કોઈને 90, કોઈને ટિકિટ તો સહેજ રિટર્ન, એ વાત તો લઈને જ આવે બાપા. આ જે આવે છે ને એની રિટર્ન ટિકિટ કમ્પ્લીટ થઈને આવે બાપા. સમજ્યા? જવું પડે. અમારા બોટાદમાં એક સત્સંગ મંડળ છે. સમજ્યા? પછી મને યાદ આવી ગયું, મેં કીધું બહેનોને મારા ગામને કહી દઉં. સમજ્યા? કાંઈ પણ છે ને સત્સંગ હોય ને તો એમાં જે બેન બોલતા હોય ને એનું કાંઈ ન આવે. સમજ્યા ને ટૂંકા કાકા? એનું કાંઈ ન આવે. સમજ્યા? એ આમ કરતાલો હોય ને એમ કરે, બીજાને જ કહેવાનું બધું એમ. એ હારે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે, એ કરમ તને તારા નડશે, કરમ તને તારા. એમ કેતો મારે એક દિન જાવું પડે, એમ કીધું કોઈ? આ જગતનો રિવાજ જ એવો બાબા. તને નામ થશે એમ, તમને નામ થશે એમ. બધા જેટલા સત્સંગ, જેટલા ભજનમાં હોય ને, કોઈ ગાયકે એમ ન કીધું મને આમ થશે એમ. એકાદો જો ગાયક એવો નીકળ્યો હોત ને બાપા કે મારે જવું પડશે ને મને આ બધું નડશે, એવું કોઈ કહેતો જ નથી. સમજ્યા? અરે બધું તને નડશે. સમજ્યા? આવી બધી વાતો છે બાપા. આમાં ભગવાન શું કહે છે? જો લક્ષ્મણજી સાંભળો, તમને હું થોડાકમાં જાજુ કહી દઉં છું. મેં ઓર મોર તોરતે માયા, તે માયા, જેહી બસ કીને જીવની કાયા, જેહી બસ કીની જીવની કાયા. એ રામજી હાવ સીધી વાત કરી કે આ બધી મારા તારાની કે ભાવના છે ને બાપા, એ માયા દ્વારા થાય છે. સમજ્યા?
અને ઈ આ જ માયાએ આખા જગતના જીવને વશ કર્યા છે. આ માયા જ કે હુજવા નથી દેતી, સમજ્યા કાંઈ? અને પછી શું કહે છે ખબર છે? અને ઈ માયા કેવી છે ખબર છે? ગો ગોચર જહ લગી મન જાય, સો સબ માયા જાનહું ભાઈ. હે ભાઈ, શ્રી રામ જય. જય રામ જય જય રામ. એ આ મન જ્યાં જાય છે ને ત્યાં સુધી કે બધી માયા માયા માયા, આમાં ક્યાંય ઈશ્વર નથી કે. આ બધી માયા છે. અવિદ્યા માયાન, વિદ્યા માયાન, સદવિદ્યાન, દિવ્ય માયાન, આત્મવિદ્યાન, આ બધી વિદ્યાયું છે બાપા, સમજ્યા? જ્યાં સુધી આપણું મન જાય ને બધી માયા. માયા છે બે પ્રકારની, એક વિદ્યા ને એક અવિદ્યા. અવિદ્યા છે ને એ આપણને નરકના ખાડામાં લઈ જાય, સમજ્યા? મોહ, આ બધું મારું છે ને આ બધું અહંકાર ને મોહ ને ઈર્ષ્યા ને ભેદ ને કામ ને ક્રોધ ને, આને કહેવાય અવિદ્યા માયા. એ આપણને નરકના ખાડામાં લઈ જાય. પછી હું આ જગતમાં આવ્યો છું એટલે વિચાર આવે, સારા સંતોનો સંગ થાય, પછી પલ્લું ફરી જાય. પૂજા પાઠ ભજન કીર્તન, સારી વાતો, સત્સંગ, ગીતાજીના પાઠ, આવું બધું મન મળે કરવા, અપનાવવા, એટલે ઈ જીવ વિદ્યા માયામાં પ્રવેશ મેળવો કહેવાય, એને વિદ્યા માયા કહેવાય. આવું ગોસ્વામીજી કે બે માયા છે, સમજ્યા? એક કુવામ પાડે છે અને બીજી તારે છે. તો અવિદ્યા અનર્થ પારાયણ જે પ્રવૃત્તિ છે ને બાપા, અનર્થ પારાયણ, જે ખોટા વિચાર કર્યા કરે ને કારણ વગરની પ્રવૃત્તિ કર્યા કરે. આ બાપુ જો કારણ વગરની પ્રવૃત્તિ કર્યા કરે છે કે નહીં, આ બધી અવિદ્યા માયા છે બાપા, એનો કોઈ હેતુ જ નથી જીવનમાં, સમજ્યા? આવી બધી પ્રવૃત્તિઓ છે ને બાપા, એ બધી કે અવિદ્યા માયા છે. સમજી જાઓ બાપા, સમજ્યા? હું એની ભેગો છું કે હું કઈ નોખો નથી બાપા. પુરાણી છે. હા, તો શું કે છે ગોસ્વામી કે આ બધી માયા છે બાપા, સમજ્યા? હું તો અહીંયા સુધી કહું કે આ સુરતાન શબ્દ ને જ્ઞાન ને વૈરાગ ને જપ ને તપ, ઈ બધી કે દિવ્ય ઈ માયા છે. ઈ કઈ પરમાત્મા, જેને તમે પરમાત્મા માની લીધા ઈ સાધન છે બાપા, સાધ્ય નથી. સાધ્ય કઈક બીજું છે. એ સાધ્યને પામવા માટેના આ બધા સાધન છે, બધા એકે એક. તો હવે ભગવાન લક્ષ્મણજી કહે તો પ્રભુ જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન માન જહ એકહુ નહીં, શ્રી રામ જય રામ જય જય રામ. દેખવહુ બ્રહ્મ સમાન જગમાં. દેખો બ્રહ્મ સમાન જગ માહી. જ્ઞાન એને કહેવાય બાપા. ગોસ્વામીજી કે ભગવાન કે જ્યાં માનની કાંઈ ઈચ્છા નથી અને આખા જગત એને બ્રહ્મનું સ્વરૂપ દેખાય, સમજ્યા? નરસિંહ મહેતાએ કીધું ને, પવન તું, પાણી તું, પૃથ્વી તું, ભૂદરા, આકાશ તું, વાયુ તું, સૂર્ય તું, બધુંય તું નો તું. શું સમજ્યા? આ જો પોપટે આ પાડી, ખાસી વાત છે. આ બધું જે બ્રહ્મ ભાળે ને બાપા, બ્રહ્મમય જગત ભાળે ને એને જ્ઞાન કહેવાય, એને જ્ઞાની કહેવાય, સમજ્યા? આપણે વાતો કરી બાપા કે બોલે એ બીજો નહીં, પણ ઈર્ષ્યા તો પાડોશી ખાતા ખાતા કરતા હોય, સમજ્યા? ભલે ને ગમે એમ તૂટતો કાંઈ વળવા નહીં હું કે, પણ નક્કી નથી થતું. જો નક્કી થઈ જાય ને બાપા, કે નક્કી થઈ જાય ને તો ઈર્ષ્યા વહી જાય કે ઈશ્વર એક જ છે, બધામાં રમી. આ કથા એટલે જ છે. શું કામ? કે આ તારે આ એવી જ્વાળા હાલી છે ને બાપા, કે ઘર શેરીથી વિખૂટું પડતું જાય છે, શેરી ગામથી વિખૂટી પડતી જાય છે, ગામ તાલુકાથી વિખૂટું પડતું જાય છે, તાલુકો જિલ્લાથી વિખૂટો પડતો જાય છે, જિલ્લો રાજ્યથી વિખૂટો પડતો. જ્યાં જોઈને નકરી લાય લાગી છે, લાય, સમજ્યા? એટલે આ કથા ભજન ને કીર્તન બધું શું કામ છે બાપા? એ બધાને હળી મળીને ભેગા રહેવા માટે છે, સમજ્યા? કે આપણે ઈર્ષ્યા ને ભેદ ભાવ ને વેર ને ઝેર બધું મટી જાય, આપણે બધા હેમ્પીન રહી ટૂંકી. પછી મેં પેલા બીજા દિવસે કીધું કે બાપા 100 વર્ષની ભગવાને જિંદગી આપી છે, હે, એમાં પસા હું આમ વ્યા જવાના પસા હું આમ વ્યા જાય. વાય વધ્યા કેટલા પસા? તે 20 વર્ષે માંડ કઈ ખબર પડી, વાય વધ્યા કેટલા? તરી હાટું હું ખોટું વેર કરું બાપા, હે? 15 પર હુવામ જાય. ઈમાં હુવાના કાઢ્યા પેલા, પસા કાઢ્યા પેલા, પસા બાકી રાખ્યા.
એમાં તરી વર હાટું જેપી પટેલ આમ કાંઈ ખાણ વગરની હે. કોઈને દુઃખ લાગે એવું બોલવું, કોઈને હેરાન કરવા, કોઈને પરેશાન કરવા.